ભાજપે પોતાના ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે। બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, તો પાટણથી ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। મહેસાણાથી હરિભાઈ પટેલ ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। સાબરકાંઠાથી શોભનાબેન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, તો વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, આણંદથી મિતેશ પટેલ, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તો છોટાઉદેપુરથી જસુ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। સુરતથી મુકેશ દલાલ ઉમેદવાર તરીકે જાહેર થયા છે। નવસારીથી સીઆર પાટીલ ઉમેદવાર તરીકે જાહેર થયા છે, તો વલસાડથી ધવલ પટેલ ઉમેદવાર તરીકે જાહેર થયા છે। ભાવનગરથી નીમુબેન બાંભણિયા ઉમેદવાર તરીકે જાહેર થયા છે, તો જૂનાગઢથી રાજેશ ચુડાસમા ઉમેદવાર તરીકે જાહેર થયા છે। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરા, અમરેલીથી ભરત સુતરિયા, રાજકોટથી પરસોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમબેન માડમ ઉમેદવાર તરીકે જાહેર થયા છે। કચ્છથી વિનોદ ચાવડા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। બારડોલીથી પ્રભુ વસાવા ઉમેદવાર તરીકે જાહેર થયા છે। ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે। બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે, તો પાટણથી ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સાબરકાંઠાથી શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે, તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, આણંદથી મિતેશ પટેલ, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, છોટાઉદેપુરથી જસુ રાઠવા, સુરતથી મુકેશ દલાલ, નવસારીથી સીઆર પાટીલ, વલસાડથી ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તો ભાવનગરથી નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે, તો આ સાથે જૂનાગઢથી રાજેશ ચુડાસમા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે।